નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. આણંદ જિલ્લામાં રેલવેમાં સરકારી નોકરી અપાવવાના બહાને ઠગાઈ આચરતી બંટી બબલીની જોડીને સાયબર ક્રાઇમ પોલીસે ઝડપી પાડી છે. આરોપીઓએ આણંદના ગ્રામ્ય વિસ્તારના યુવક યુવતીઓને બનાવટી ઓફર લેટર અને આઈ કાર્ડ આપીને 6 જેટલા લોકો સાથે ₹5,07,000થી વધુની છેતરપિંડી આચરી હતી. ઉમરેઠ તાલુકાના પણસોરા ગામે રહેતા ધવલ પટેલને તેમના મિત્ર મારફતે જાણવા મળ્યું હતું કે અમદાવાદનું તુષાર પુરોહિત અને ચકલાસીની સુલોચના પટેલ રેલવેમાં નોકરી અપાવવાનું કામ કરે છે. તુષારે પોતાની ઓળખ રેલવેના ઉચ્ચ અધિકારી તરીકે આપી બોગસ આઈ કાર્ડ બતાવ્યું હતું અને ધવલ પટેલની પત્નીને રેલવે કોર્ટમાં ક્લાર્કની નોકરી અપાવવાની લાલચ આપી હતી. આરોપીઓએ પરીક્ષા, ફોર્મ ફી અને બનાવટી ટ્રેનિંગ લેટર્સના નામે અલગ અલગ સમયે કુલ ₹55,000 પડાવી લીધા હતા અને નડિયાદ ખાતે પ્રેક્ટિકલ પરીક્ષાના નામે પશ્ચિમ રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અમદાવાદના સિક્કાવાળા બોગસ દસ્તાવેજો આપ્યા હતા. ફરિયાદીના મિત્રએ તપાસ કરતા માલુમ પડ્યું હતું કે આરોપીઓ અમદાવાદમાં હાઈકોર્ટ નજીક બેસીને સરકારી કચેરીઓના ખોટા સિક્કાવાળા દસ્તાવેજો બનાવતા હતા. આ મામલે આણંદ સાયબર ક્રાઇમ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તુષાર પુરોહિત અને સુલોચના પટેલની ધરપકડ કરી હતી. આરોપીઓને કોર્ટમાં રજૂ કરી પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓએ ભેગા મળીને કુલ 6 વ્યક્તિઓ પાસેથી ₹5,07,000ની ઠગાઈ આચરી હોવાનું બહાર આવ્યું છે. તારીખ 24/8/2026ના રોજ ફરિયાદી ધવલકુમાર મોહનભાઈ પટેલ, રહેવાસી ભાલેજ રોડ, પણસોરા અને મૂળ રહેવાસી ચુનેલ, તાલુકો મહુધા, જિલ્લો ખેડા નાઓએ આણંદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે પોતાને તથા અન્ય સાહેદો, જે 5 જેટલા સાહેદો છે, તેમને રેલવેમાં નોકરી અપાવવાના બહાને તેઓને ખોટા આઈ કાર્ડ આપી અને ખોટા એપોઇન્ટમેન્ટ લેટર આપી તેઓ પાસેથી 5,07,000 મુદ્દામાલ આપેલો હતો. તે પૈસા પરત નહીં આપી અને નોકરી નહીં આપી તેમની સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરેલ છે. જે બાબતે તેઓએ ફરિયાદ આપતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબે આ ગુનામાં સંડોવાયેલ 2 આરોપીઓને તાત્કાલિક અટક કરવા માટે જરૂરી સૂચના આપેલી હતી. સાયબર ક્રાઇમના પીઆઈ ડોડિયા તથા પીએસઆઈ સીરીને આ બાબતે આરોપીને પકડવાની તજવીજ હાથ ધરેલી હતી અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અનામ હેડ કોન્સ્ટેબલ જલાભાઈ હરિભાઈ તથા ભરતભાઈ મગનભાઈએ આ બાબતે વર્કઆઉટ ધરી આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓને પકડી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે લાવી તપાસ કરનાર અમલદાર પીએસઆઈ સીરીને આ બંને આરોપીઓને અટક કરવામાં આવેલા છે. આ બંને આરોપીઓના નામદાર કોર્ટમાં રજૂ કરી 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ બંને આરોપીઓએ મોડેસ ઓપરેન્ડી જોવા જઈએ તો બંને આરોપીઓએ હાલ સુધી 6 જેટલા અલગ અલગ વ્યક્તિઓને પશ્ચિમ રેલવે વિભાગમાં નોકરી અપાવવાના બહાને તેઓને ખોટો એપોઇન્ટમેન્ટ લેટર આપી તેઓની નડિયાદ તથા ચકલાસી ખાતે ખોટી ટ્રેનિંગ આપી અને અમદાવાદ ખાતે લઈ જઈ અને તેમને એપોઇન્ટમેન્ટ આપવામાં આવશે તેમ કહી તેઓને હાલ સુધી પૈસા પરત કરેલા નથી. આ બાબતે બંને આરોપીઓ પૈકી તુષાર યોગેશભાઈ ચંદ્રશંકર પુરોહિત, જે મૂળ રહેવાસી રાજપીપળાના છે અને હાલમાં ગોત્રી રોડ વડોદરા ખાતે રહે છે, તેમના ઘરેથી પીએસઆઈ સીરીને ટોટલ 8 જેટલા બનાવટી સિક્કાઓ કબજે કરેલા છે. સાથે સાથે તેઓએ આ સિક્કાઓમાં ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રી વિભાગનો, જિલ્લા ન્યાયાલય સંકુલ અમદાવાદનો, વેસ્ટર્ન રેલવે ડિસ્ટ્રિક્ટ કોર્ટ એમ અલગ અલગ 8 જેટલા સિક્કાઓ, બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર, બનાવટી આઈ કાર્ડ જેટલો મુદ્દામાલ કબજે કરેલો છે. આ બંને આરોપીઓ પૈકી સુલેચનાબેન કમલેશભાઈ ઈશ્વરભાઈ પટેલ, જે અલિન્દ્રા રોડ ચકલાસીના વતની છે, તેમના ઘરે આ વ્યક્તિઓને ટ્રેનિંગ આપતા હોવાનું અને પરીક્ષા લેતા હોવાની હકીકત જણાવેલ છે. આ બંને આરોપીઓને પકડીને હાલમાં તેઓની ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે. આ બંને આરોપી પૈકી તુષાર યોગેશભાઈ ચંદ્રશંકર પુરોહિતના વિરુદ્ધમાં આ અગાઉ નડિયાદ રેલવે પોલીસ સ્ટેશનમાં સને 2014માં ખોટા ટીટી બનવા બાબતનો તેમજ વડોદરા શહેરના 2 પોલીસ સ્ટેશનમાં તેઓના વિરુદ્ધમાં ખોટા દસ્તાવેજો આપી અને ખોટો એપોઇન્ટમેન્ટ આપવાના બંને ગુનાઓ રજીસ્ટર થયેલા છે. કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.